તો પાળિયાની વાતો અને પાળિયાનો ઇતિહાસ એ જાણવા માટેની જે પરિક્રમા છે આપણી આજે આપણે આવી ગયા છીએ. મૂળીથી ટીડાણાના માર્ગે જતા સૌરાષ્ટ્રની રસધારમાં જેનો ઉલ્લેખ છે એવી વાત એક તેતરના કારણે એમાં આપણા જે સતી જોમબાઈમાં થઈ ગયા એ અને જે કંઈ પાળિયાઓનો ઇતિહાસ છે એ વાતોને આજે આપણે જાણવા માટે એ વાતોને આજે ઉજાગર કરવા માટે આપણે આવી ગયા છીએ જોમબાઈમાંની જગ્યા ઉપર. અને આપણી સાથે છે આ વાતના મરમી અને વેદુ એવા મુરબ્બી ગોપાલ બારોટ. તો એમની પાસેથી આપણે વિગતે આ વાતો જાણશું બધી. જય માતાજી. કંથા રણ મેં જાય કે પગ પાછો ન દીજે લગાર, સૈયર મેણા બોલશે કા તો કોક કાયર ઘરની નાર. બાપ, આપણા દેશની આ રાજપૂતાણીઓએ, આ જગદંબાઓએ પોતાના પતિની પાછળ સતી થઈ અને જે આજ દિવસ સુધી માં ભગવતી જગદંબા તરીકે જે પૂજાતા હોય બાપ, रंग मॉल में बानिया बहुत रहे एक बोल सुने नहीं, बानिया का दरबार में गुण का नाच नचे नहीं, तान देखे गुण कानिया का नर नार प्रजा मिली पाव नमे नहीं, पाव पसाराए ठानिया का जग जिनका जीवन पाठ पढ़े सोई जीवन રાજપૂતાનિયા કા. બાપ, આખું જગત જેને સતી તરીકે પૂજતું હોય એવું આ મૂળીનું પાદર અને એક તેતરના માટે જ્યાં ભયાનક ધીંગાણું થયેલું અને અનેક રાજપૂતો એની સાથે 18 વરણ કામ આવેલું એ બધાયના સાક્ષી પૂરતા બાપ આમ નજર કરો, આખી આ યુદ્ધ ભૂમિની અંદર પાળિયાઓની કતાર જામી ગઈ છે બાપ. આ એક વીર પુરુષોની વંદના કરવા જઈએ આપણે, એક પુરુષોના આપણે આ વીરોના ગુણગાન ગાવા જઈએ તો મને એમ છે કે આખો ગ્રંથ બને. એ આ કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ઝાલાવાડના ઇતિહાસની વાતો અને એના પાળિયાઓની આજે જોમબાઈમાં જે પોતાના પુત્ર મુંજાજીની પાછળ સતી થયેલા એ સ્થળે આપણે આવ્યા છીએ ત્યારે એની વંદના કરવા આ વીર વંદનાને આપણે નમસ્કાર કરીએ. જય માતાજી, જય ભગવતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા પાળિયાઓના સંશોધન માટે એની પરિક્રમા અમે કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં જે કથાઓનો ઉલ્લેખ કરેલો છે એમાં એક કથા છે તેતરને કારણે, જેમાં મા જોમબાઈની પણ વાર્તા છે. તો એ વાર્તાનું જે સ્થળ છે ત્યાં અમે અત્યારે અમારી પરિક્રમા પહોંચી છે. ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લો ભામણા, જન્મ મરણ લગમાણ હે રાખજો કશ્યપ રાવો. આ પરમારોની ભૂમિ છે, સોઢા પરમારની ભૂમિ છે. એ જ્યાં સિંહના દાન દેવાય એ પરમારની ભગવાન માનવરાયની આ ભૂમિ છે. એમાં એવું કહેવાય છે કે 45 પરમાર મુવા 20 ફેર મસાણી, 12 ભાટી બરદાય 3 રત્તુ ખગતાણી, લડિયા 24 રાયકા 16 લશ્કરી સિપાઈ, જંગ રજ્યો બહુ જોર ઘણા આયા રણધાઈ, પટેલ 5 ઉતાર હાથ વેઢક 8 વજીર અતિ, રણબંધી રતને સરો મુંજો લડિયો મહીપતિ. આ 45 પરમાન જે અહીંયા એની જે આખી કથા છે, એટલે અહીંયા આપણી સાથે આપણા ઝાલાવાડના સમર્થ લોક સાહિત્યકાર અને પાળિયાની વાતોના જે જાણતર છે, ઝાલાવાડના ગામડે ગામની વાતોના જે એના વેધુ ગણાય, એના જાણકાર કહેવાય એવા સમર્થ લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ આપણી સાથે છે. તો ગોપાલભાઈ બારોટને વિનંતી કરું કે તેઓ આપણને માં જોમબાઈ અને તેતરને કારણે જે આખી કથા છે એની આપણને વાત કરશે. ગોપાલભાઈ બારોટ. જય માતાજી. नमो यादि अन्नाद तुही भवानी, तुही जोग माया, तुही बाप बानी, तुही धरणी आकाश विभुम पुसारे, तुही मोह माया विषय शुल धारे, तुही चार वेदम घटम बात जीनी, तुही ज्ञान विज्ञान में सर्वभीनी, तुही वेद विद्या 14 प्रकाशी, कलामंड 24 की रूप राशि, अखिल ब्रह्मांड ने निभावनारी जो कोई હોય તો એ જગદંબા છે. અને માઈ માં બીજા વગડાનો વા જનેતાની તોલે કોણ આવે બાપ. માં જોમબાઈમાં એટલે મૂળીના પાદરમાં એક પંખીડાને બચાવવા સારું થઈ બાપ. વિશ્વના ઇતિહાસમાં આવી કોઈ કથા નથી. અને એ હોળું પંખી એક તેતર માટે થઈ અને જ્યારે કિરણટીગઢથી આ સોઢા પરમારો જ્યારે નીકળ્યા સિંધથી અને હારે માં જોમબાઈના ખોળામાં ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ હતી. એ માંડવરાયજી આજે પણ જે માંડવરાયજીનું મંદિર મૂળીમાં છે, મૂળીની સ્થાપના બીજા લખધીરજીએ કરી. પણ લખધીરજીના ભાઈ એટલે મુંજોજી નાના લખધીરજી મોટા, એમણે આવી અને પહેલા અહીંયા મૂળીનો ટીંબો બાંધ્યો
અહીંયા એમના દંગા પડ્યા અને લગધીરજી વઢવાણ જતા વઢવાણ રાજવીની સાથે એમની મિત્રતા થઈ ગયેલી. વઢવાણના જે રાજા હતા એમના રાણી એ ચવાણ શાખના રાજપૂતોના દીકરી અને એ ચવાણ શાખના જે કાઠીઓ હતા એ સાયલાના, અને એમને આ વાત ગમી નહીં એટલે એ ચભાડોને ચડાવ્યા. ચભાડોએ અહીંયા એક તેતરના વાહે પડીને, તેતરનું તો બાનું હતું, કરવું તું ધીંગાણું, તેતર તો બાનું હતું, અને તેતર માં જોમબાઈના પૂજાના પાટલાની નીચે વયો ગયો. કાહેલ થયેલો માએ કયો કરતો તો માએ માથે હાથ ફેરવો, બેટા હવે તું માના ખોળામાં આવ્યો છો, અને માના ખોળામાં આવે એને બ્રહ્માંડમાં કોઈ ન મારી શકે. હું માના ખોળે છું, તું બેટા મારા શરણે આવ્યો છો, અને શરણાગત દિનાર માં તો શરણાગત કહેવાય. અને પછી જે મુંજોજી હતા એ યુદ્ધમાં કામ આવી ગયા, ખપી ગયા. લગધીરજીને ખબર પડી, લગધીરજી આવ્યા ત્યાં તો એના માટે એક પ્રસિદ્ધ દુહો છે. ટુડિયા સાહેબ, માર્યા ચભારો 500 અને સોઢા વિષ્ણુ 7, એક તેતરને કારણે બાપ અલ રાખી અખિયાત. એક તેતર માટે થઈને 500 ચભાર રાજપૂતો કામ આવી ગયા. અને દુહો તો એમ કે છે કે સોઢા વિષ્ણુ 7, 7 દુને 14, 140 સોઢાઓ પરમાર રાજપૂતો. આ કવિત્વમાં 45 છે, પણ દુહો એવું બતાવે છે કે જેમાં 120 રાજપૂતો મરાણા, સાથે રાયકાઓ બધા 18 વરણ સાથે યુદ્ધમાં હોય, બધા સાથે રાજાઓની સાથે બધા રહે, કારણ કે હારે પ્રજા આવી હોય એટલે આ બધા મરાણા. અને માં જોમબાઈ લગધીરજીને કીધું કે બેટા હું તારો બાપ જેથી ગુજરી ગયા તેથી મૂંગો પેટમાં હતો, અને મુંજો પેટમાં હતો એટલે હું સતી નહોતી થઈ શકી, પણ આજ મારા મુંજાની પાછળ હું સતી થઈશ. અને પુત્ર ભાવે માં જોમબાઈમાં સતી થયા, એમનો આ પાળ્યો છે. આજના દિવસે પણ અહીંયા માનતાઓ મનાય છે. કોઈ બાઈને બાળક થાય અને દૂધ ન આવતું હોય, ધાવણ ન આવતું હોય, અને માનતા માને કે હું એના પોલકા છે, એના બ્લાઉઝ થી આખો માનો ઓટો વાળી જઈશ અને ફરતી દૂધની ધારા વાળી દઈશ તો એને ધાવણ આવી જાય. આવો આજના કળિયુગમાં પણ આ પરચો છે. ઈ ભગવતી જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ કરણી, અને જયતિ ભરણ ભંડાર જયતિ તારણ અવતરણી, જયતિ બુદ્ધ ગુરુદેવ દત્ત બાયક બરદાઈ, જયતિ આદિ અન્નાદ પિંડ બ્રહ્માંડ યુપાઈ, અવલોક લોક સાધત અખિલ કરણી અસુરબદ કાલિકા, હરો મુય સહાયરણ શૈત બર જય ચંડી જ્વાલિકા. આ સોડા પરમારુની રાજધાની મૂળી. આમ તો ઘણી બધી કથાઓ છે. સિંહનું દાન આપ્યું એ કબળાના કારણે, જેમને એક બ્રાહ્મણની દીકરી માટે સિંહ અને પણ કામ આવ્યા. ઘણી બધી કથાઓ સોડા પરમારુના વીરતાની એને અહીંયા કથાઓ છે, પણ એ ફરી કોઈ વાર આપણે કરીશું. જય માતાજી. જય માતાજી. જય માતાજી.